વીતેલા વર્ષને વિદાય આપવા તથા નવા વર્ષને આવકારવા ગત રાત્રે શહેરના ફતેગંજ સહિતના વિસ્તારોમાં નાગરિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વીતેલા વર્ષને વિદાય આપવા તથા નવા વર્ષને વધાવવા વડોદરાવાસીઓ દર વર્ષે અપ્રતિમ ઉત્સાહ દર્શાવે છે, જે પરંપરા અનુસાર ગત મોડી રાત્રે ફતેગંજ કન્ટેનમેન્ટ સહિતના વિસ્તારોમાં નાગરિકોનો કાફલો માર્ગો પર ઉમટ્યો હતો। નાગરિકોના આ કાફલામાં યુવા વર્ગની વિશેષ હાજરી હોવાથી સમગ્ર વાતાવરણમાં એક અનેરો રોમાંચ વ્યાપ્યો હતો। મોડી રાત બાદ બરાબર 12 વાગ્યાના ટકોરે ચર્ચનો બેલ વાગતાની સાથે જ ઉજવણી કરવા ઉમટેલા નાગરિકો દ્વારા હેપી ન્યૂ યરની ચિચિયારીઓ પડાતા એક અનોખા માહોલનું સર્જન થયું હતું। આ તબક્કે ઉજવણીકારોને કાબૂમાં રાખવા માટે સ્થાનિક પોલીસ તથા પોલીસ અધિકારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો, જ્યારે નવા વર્ષની ઉજવણીના નશામાં લીન થનાર નશેબાજોને પકડી પાડવા પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। નું વર્ષ પૂરું થયું આજે અને 2017નું વર્ષ શરૂ થયું। નવા વર્ષના લોકોએ વધામણા કર્યા, ખૂબ ધામધૂમથી સિસોટીઓ વગાડી, ફટાકડા ફોડી અને ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઊભા છે ત્યાં લોકો ભેગા થઈ નવા વર્ષના વધામણા કર્યા। આ નવું વર્ષ બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હું મારી તમામને શુભેચ્છા પાઠવું છું। આખું નવું વર્ષ વડોદરા નગરજનો માટે બહુ સારું રહે, આખા શહેરમાં આખું વર્ષ દરમિયાન ખૂબ શાંતિ જળવાય અને વિકાસમાં આગે કદમ આ વડોદરા શહેર રહે। લોકો પણ ખૂબ ધામધૂમથી તમામ પ્રકારના તહેવારો, આવતા વર્ષના નવા વર્ષના તમામ પ્રકારના તહેવારો પણ ખૂબ ધામધૂમથી ઉજવી શકે એવું વાતાવરણ સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે। કોમ્યુનલ હાર્મોની પણ આખા સમગ્ર વર્ષ દરમિયાન જળવાઈ રહે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને મારી પ્રાર્થના કરું છું। બીજી બાજુ 31ની ઉજવણી નિમિત્તે શહેરના અનેક પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસ પર ડીજેના તાલે ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં શહેરનું યુવાધન ડીજેના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યું હતું। आज हम लोग सब एम्प्लॉय, हम सारे इंजीनियर्स हैं, तो हम लोग पूरे ग्रुप के साथ आज इधर आए हुए हैं सैफरॉन में। हम लोगों ने बाहर चिल आउट किया, डिनर किया, अब हम 12 बजे का वेट कर रहे हैं। लेकिन इस बार ऐसा कुछ डीजे नहीं है इधर, तो क्राउड के साथ इतना मज़ा नहीं आ रहा। लेकिन वैसे ही काफ़ी अच्छे मूड में आज पूरी रात एंजॉय करने वाला है। पूरा यूथ आज बहुत अच्छे मूड में है। Once again, welcoming each and everyone. A very happy new year.